એન્ડ સ્વાગત છે આપણો બધાનું મારા એક ન્યૂ વ્લોગની અંદર. તો આ મારો પહેલો વ્લોગ છે. મેં આજ સુધી ક્યારે ગુજરાતીમાં વ્લોગ નહીં બનાવેલો. આજ મેરો પહેલો વ્લોગ છે જો મેં ગુજરાતીમાં બનાવવાનો છે. તો વચ્ચે વચ્ચે હિન્દી બી બોલી દેવા તો થોડું સમજી લેજો, બિકોઝ મને આદત છે હિન્દી વધારે લેંગ્વેજ બોલવાની. બટ સ્ટીલ आज सोचा गुजरात में घूमने के लिए आए तो गुजराती में व्लॉग बनावी लेम. तो आज અમે ફરવા આવ્યા છે આપનો ગુજરાતનું એકલૌતું હિલ સ્ટેશન જે છે સાપુતારા. તો મેં ને એક મારી સાથે એક ફેમિલી આવેલી છે, એ લોકોને લઈને આવેલું છે સાપુતારામાં. તો આજે બધું વિઝિટ કરવાના છે. તો આજના આ વિડીયોની અંદર મેં વિઝિટ કરવાનો છે સાપુતારામાં. પહેલું જ છે આપનું સનરાઈઝ પોઈન્ટ, તેના પછી ટેબલ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, લેક ગાર્ડન, પછી લેક છે સાપુતારા લેક છે. એ બધું આ વિડીયોની અંદર મેં કવર કરવાની કોશિશ કરીશ. તો કાફી મજા આવવાની છે. એન્ડ હમણાં અમે પહોંચી ગયા છે આપણા સાપુતારા હિલ સ્ટેશન પર. ને રસ્તામાં એક નંબરના રસ્તાનો વ્યૂ હતા ભાઈ, એક નંબરના. તો કાફી મજા આવી. હમણાં અમે સનરાઈઝ પોઈન્ટ પર પહોંચી ગયા છે. તો હમણાં અમે ગાડીમાંથી નીકળીને ફટાફટ તમને બધાને પણ બતાવું. બટ બધે ફોગ ને ફોગ થઈ ગયેલો છે. બટ સ્ટીલ જો જે પણ છે એ જોઈએ. તો ચાલો બતાવું એન્ડ હું પણ જોઉં. તો તમે જોઈ શકો છો આ છે સાપુતારાનું સનરાઈઝ પોઈન્ટ. તો આ છે પાર્કિંગ એરિયા. એન્ડ જો બધે ફોગ 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 બધે ફોગ છે, કાંઈ પણ દેખાતું નહીં મને. તો હમણાં પહેલાંથી બહુ ડેવલપ થયેલું છે, મસ્ત બધું બનાવેલું છે, વોશરૂમ વગેરે બધું જ બનાવેલું છે. બટ હજુ એમ કે ઉદ્ઘાટન નહીં કરેલું છે. ઉદ્ઘાટન એમ કે બાકી છે. અહીંયા પાર્કિંગવાળા છે એ લોકો કહેતા હતા आ जा इधर, हमको भी दिखाओ गाइस बोल रहा है. तो ચાલો પેલા મક્કા ખાઈ લઈએ. આજો તો ભાઈ બધે જ ફોગ છે, કાંઈ પણ નીચે દેખાતું નહીં મળે, બધે ફોગ. તો ગાઈઝ હમણાં અમે આવ્યા છે બોટિંગ પોઈન્ટ પર. ઉપર કાંઈ દેખાતું નહીં હતું, બધે ફોગ ફોગ હતું. તો અહીંયા વેધર ક્લીન છે, સારું છે. આ જો આ બોટિંગ પોઈન્ટ છે, અહીંયાથી ટિકિટ લેવાની. તો જાને કાંઈ ગાઈઝ જુઓ કાંઈ સીન છે ભાઈ, બહુ મસ્ત છે. મોન્સૂનની વાઇબ અલગ જ છે અહીંયા લેક પાસે. હા ઠંડી ઠંડી હવા. આ જુઓ अच्छा लग रहा है ભાઈ, અહીંથી કાંઈ નજારો આવતો છે એક નંબરનું. બહુ મસ્ત દેખાય છે અહીંથી. તો અહીંયા તમે બોટિંગ પણ કરી શકો છો. અને આ છે લેક સાપુતારાની ગાર્ડન છે. તો આટલી વસ્તુ વિઝિટ, તો આટલી પ્લેસ વિઝિટ કરી લીધી છે. હમણાં જતા છે અગાડી. તો હમણાં આ બાજુ જતા છે. આ બાજુ પણ મસ્ત વ્યૂ આવે. તો ગાઈઝ હમણાં અમે આવ્યા છે ટેબલ પોઈન્ટ પર. પણ યાર વેધરનું કાંઈ ઠેકાનું નહીં મળે, બધે ફોગ ને ફોગ છે. જેટલા પણ વ્યૂ પોઈન્ટ છે એ બધા પર ધુમ્મસ છવાયેલો છે. આ જુઓ. તો આવું કંઈ વેધર છે એનું. બટ કાંઈ નહીં, ઉતરીને જોતો છે કંઈ તો બી. બાકી વેધર આવું ક્લીન હોત તો બહુ મસ્ત વ્યૂ બનતે. કેમ કે એમના મોન્સૂન એટલે નીચે ઉતરીને જોતો છે કેવું છે બધું. એવું કાંઈ બહારનું વેધર છે, કાંઈ જ નથી દેખાતું ભાઈ, કાંઈ જ નથી. શું જોવું એમાં.
નજારા જ નથી દેખાતા તો હું જ કરું. કાંઈ જ નથી. આ જો બધા સ્ટોલ. સાપુતારા આવવાનો વિચારતો હોય ને તો આ સિઝનમાં ટાળજો, કેમ કે કાંઈ મતલબ નહીં મળે આપણને, કાંઈ દેખાતું નહીં મળે. આ નીચેનું વાતાવરણ. તો ભાઈ આ છે આપણું ટેબલ પોઈન્ટ. ધુમ્મસ કાંઈ દેખાતું નહીં મળે, કાંઈ જ કહીએ જે છે જોઈ લઈએ. ક્યાં બોલતા આશીષ વા बादल में भाई. બોરિંગ લાગતું હતું પણ જ્યારે હમણાં પવન ચાલતું છે ને ભાઈ મજા આવી ગઈ એક નંબર. ભલે વ્યૂ નહીં દેખાય પણ આ જો કેટલા તેજ હવા ચાલતી છે. તો આજે મેં વિઝિટ કર્યો સનરાઈઝ પોઈન્ટ, આપણું લેક ગાર્ડન ને આ ટેબલ પોઈન્ટ, ને એના પછી જવાનું હતું સનસેટ પોઈન્ટ પર. પણ સનસેટ ક્યાંથી જોઈએ ભાઈ, કિધર છે દેખેંગે સનસેટ. તો આટલું જઈને અમે નીકળવાના છે હમણાં. જોઈએ આ લોકો શું કહેતા છે તેના પર ડિપેન્ડ છે, કેમ કે કાંઈ દેખાતું નહીં મળે તો કાંઈ મતલબ નહીં મળે. મજા કરવાને મજા કરે, પણ જેને નથી કરતા હોય તો એ નથી જ કરાશે એ લોકોને, ભલે કેવું વેધર હોય કેવી જગ્યા હોય, ડઝન્ટ મેટર. તો કાંઈ નહીં હમણાં નીકળશું અમે. જતી વખતે રસ્તામાં અમને ગીરાધોધ પણ પડે છે વઘઈની અંદર. તો અમારા પાસે ટાઈમ રહીને આ લોકો રેડી થાય તો એ પણ અમે વિઝિટ કરશું. અગર તમે લોકો વિઝિટ કરવાના હશે તો આવતી વખતે પણ કરી શકો, યા પછી ટાઈમ રહે તો જતી વખતે પણ કરી શકો છો. તો જોઈએ શું થાય. તો ગાઈઝ હમણાં અમે નીકળતા છે એન્ડ બધું વિઝિટ કરી લીધું. બહુ મસ્ત, અહીંયા મજા આવી જરાક, કેમકે વેધર મસ્ત ક્લીન હતો એટલે. તો ચાલો નીકળીએ હમણાં ઘરે.